अंदर जाऊँ છું સાહેબ સાહેબ કોણ જવાબદાર છે? જો મર્ડર થઈ જાય તો જવાબદારી કોની? અમને બહુ માર માર્યો, ખસેડીને લઈ ગયા. અમને બી મારવા આવતા હતા. અમે બધા ભાગ્યા અને અમે ત્યાં પોલીસ ઊભી હતી. એમને કીધું કે અમારા 3 જણને લઈ જાય. તો બી પોલીસવાળા કોઈ બોલવા તૈયાર નહીં. જોઈ રહ્યા બાકી કશું બોલ્યા નહીં. એમની જવાબદારી બને છે. અમારા માણસ 3 ને કંઈક થયું ને તો આ વર્દી વાળાને બી અમે નહીં છોડીએ. ના અમે એ કોઈ અમે ખોટું કાર્ય કરી નથી. આ સત્યની વિશે એ ખરેખર દુર્ભાગ્ય છે. આમ આદમી પાર્ટી હાર સહન થતી નથી. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારના ઉપર જ્યારે કેસ કરી શકતા હોય, છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. આમ આદમીના સભ્યોએ અપહરણના આક્ષેપો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો વિજય. કેમ્પસની બહાર કાર્યકરો સામે. જય હિન્દ. જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે. હું છું સંજયસિંહ રાણા. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે યોજાયેલી ચૂંટણી ભારે વિવાદો, આક્ષેપો અને હોબાળાની વચ્ચે સંપન્ન થઈ છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે આવી જતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. આ હંગામા અને કડક પોલીસ બંદોબસ્તની વચ્ચે ભાજપે તાલુકા પંચાયત પર સત્તા કબજે કરી લીધી છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના કુલ 26 ચૂંટાયેલા સભ્યોની બેઠકો છે, જેમાંથી ચૂંટણી પ્રક્રિયામાં 13 સભ્યો હાજર રહ્યા હતા અને પ્રથમ સત્તાવાર બેઠકમાં મતદાન બાદ ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ ભૂપતસિંહભાઈ રાઠવાને પ્રમુખ તરીકે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે સત્તાવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણી ભારે વિવાદમાં સપડાઈ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર લોકશાહીનું હનન કરવાનો અને તેમના 3 સભ્યોને બળજબરી પૂર્વક અપહરણ કરવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો. આપના સભ્યો અને આગેવાનોએ આક્ષેપ કર્યો કે પોલીસ સુરક્ષા વચ્ચે પણ મેન ગેટ અને ત્રીજા ગેટ પાસેથી તેમના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઓને અજાણ્યા લોકો ઉઠાવી ગયા હતા. આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટીના બાકીના સભ્યોએ મતદાન પ્રક્રિયાનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો અને ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી હતી. ગુમ થયેલા સભ્યોના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. એક સભ્યના પુત્રે ભાવુક અને રોષે ભરાયેલા અવાજે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને જો પિતાને તાત્કાલિક હાજર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સહિત એસડીએમની ગાડીની સામે સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો છે. પોલિટેકનિક કોલેજના ગેટ અને તાલુકા પંચાયત કેમ્પસની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ હાય હાય અને ભ્રષ્ટાચાર બંધ કરવાના નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ભારે કાફલો તૈનાત કરવો પડ્યો હતો. આ ગંભીર આક્ષેપોની વચ્ચે જ્યારે વિજેતા બનેલા ભાજપના એક જૂથને પૂછવામાં આવ્યું ત્યારે તેમને આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે આ ચૂંટણી સંપૂર્ણ લોકશાહી ઢબે થઈ છે અને આમ આદમી પાર્ટીના સભ્યો ગેરહાજર રહ્યા. આ તેમનો આંતરિક વિવાદ કે અંદરો અંદરના ઝઘડાનું પરિણામ હોઈ શકે છે. આ તેમનું દુર્ભાગ્ય છે. આમાં ભાજપને કોઈ લેવા દેવા નથી. હાલ પૂરતું ભાજપે 13 સભ્યોના ટેકા સાથે બહુમતી સાબિત કરી અને પોતાની બોડી બનાવી દીધી છે. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા સામે કાનૂની અને રાજકીય મોરચે લડત ચલાવવાના સંકેતો મળી રહ્યા છે. આજની છોટાઉદેપુર તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે. આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મિટિંગમાં. આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂસિંહભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મેમ, આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે અહીંયા કેમ્પસમાંથી એમના જે ઉમેદવારો છે તેમને ઉઠાવી ગયા છે. એ બાબતે શું કાર્યવાહી થશે? આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે કે પોલીસ કાર્યવાહી કરશે જે એવું કશું થયું છે.